નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંજાપટ્ટીમાં રવિવારે ભોજનની શોધમાં નીકળેલા એક જૂથના લોકોને ઇઝરાયેલના સૈનિકોએ ગોળીથી વીંધી નાખ્યા હતા। ભોજન વિતરણ કેન્દ્ર પર ભોજન લેવા આવેલા પેલેસ્ટાઇન લોકોને ઇઝરાયેલના સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 23 લોકોના મોત થયા હતા। હોસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓને આ અંગેની માહિતી આપી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભોજન લેવા આવેલા પ્રત્યક્ષદર્શી યુસુફ આબેદે જણાવ્યું હતું કે અમે ભોજન લેવા આ ભોજન વિતરણ કેન્દ્ર પર આવ્યા હતા, જ્યાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા લાગ્યો હતો। અમે આમ તેમ દોડવા લાગ્યા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જમીન પર થોડીક ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલા જોવા મળ્યા હતા। મૃતદેહની આસપાસ લોહીના ખાબુચિયા થયા હતા। જી હા મિત્રો, દક્ષિણ ગાઝાની નાસિર હોસ્પિટલમાં વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે અનેક ભોજન વિતરણ કેન્દ્રો પર ઇઝરાયેલની સેના દ્વારા હુમલા થયા હતા। મોરાંગ કોરિડોરમાં અંધાધૂંધ ગોળીબારના કારણે 9 લોકોના મોત થયા હતા। આ સિવાય ઇઝરાયેલની સરહદને થયેલા ગાઝા આવી રહેલા ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર હુમલો થતા અંદાજે 23 લોકોના મોત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।